આપણે આંદોલનને લઈને ખાસ મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે જે રીતે આપણે જુનાગઢ કલેક્ટર કચેરીએ અલ્ટિમેટમ આપ્યું છે, ત્યારબાદ તમે કૃષિ મંત્રીને પણ મળ્યા છો અને એ પછી અનેક વાદ વિવાદ સર્જાયા, સોશિયલ મીડિયામાં અનેક વાતો પણ ચર્ચાય અને આંદોલન હજી પૂર્ણ નથી થયું કારણ કે 3 માંગો જે તમે કરી છે એ માંગો ક્યાંક ને ક્યાંક હજી સંતોષવામાં આવી નથી. તો શું કહેશો? બિલકુલ બેન, આમ જોવા જઈએ તો આંદોલન અમારા 3 મુદ્દાને લઈને જે ચાલુ થયું છે, જેની અંદર ગુજરાતના તમામ ખેડૂતોનું જે પાક ધિરાણ હોય છે એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. બીજી અમારી માંગ છે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એ 125 મણની જગ્યાએ 200 મણ ખરીદવામાં આવે. ત્રીજી માંગ છે કે જે વર્ષ 2019નો પાક વીમો જે મંજૂર થયેલો છે, હાઈકોર્ટનો પણ આદેશ થયો છતાં પણ હજુ અનેક ખેડૂતોના એકાઉન્ટમાં એ રકમ આવી નથી, તો એ રકમ છે તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં આપવામાં આવે. આ 3 માંગને લઈને અમે જે શરૂઆત જે આંદોલનની કરી, જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે અલ્ટિમેટમ પણ આપ્યું. અલ્ટિમેટમનો કોઈ જવાબ ન મળ્યો એટલે અમે ગાંધીનગર જવાની તૈયારી બતાવી અને ગાંધીનગર જવાનું જે અમારું આયોજન ચાલતું હતું, આ વચ્ચે કૃષિ મંત્રી કાર્યાલયમાંથી અમારો સંપર્ક કરવામાં આવ્યો એટલે સ્વાભાવિક રીતે અમે કૃષિ મંત્રીને રૂબરૂ મળવા ગયા. પહેલી વાત તો હું આપને એ બતાવું છું બેન કે અત્યાર સુધીમાં ઘણા બધા આંદોલનો થયા છે. અત્યાર સુધીના આંદોલનની અંદર થોડા દિવસની અંદર, ટૂંકા ગાળાની અંદર પ્રથમ વખત એવું બન્યું હતું કે કૃષિ મંત્રી ડાયરેક્ટ કોઈ પણ માંગ લઈને નીકળેલા ખેડૂતો સાથે રૂબરૂ ટેબલ ટોક કરવા માટે તૈયાર થયા. એટલે એ નાતે અમે ત્યાં ગયા હતા. ઘણા બધા મિત્રોએ તમે જે રીતે સવાલ કર્યો છે એ મુજબ કે સવાલો ઉઠાવ્યા છે આંદોલનને લઈને, પણ સવાલ ઉઠાવ્યા છે તો એને વિચારવું જોઈએ કે અમે જે આંદોલન જે ખેડૂતોનું લઈને નીકળ્યા છે, ખેડૂતોના મુદ્દા છે અને ગુજરાતના ખેડૂતોના જે મુદ્દા હોય એ લઈને ગુજરાતના કૃષિ મંત્રી સમક્ષ જવાનું હોય. એ મુદ્દા લઈને હું પાકિસ્તાન જાઉં કે હું કોઈ રાજસ્થાનના કૃષિ મંત્રી પાસે જાઉં કે મધ્યપ્રદેશના કૃષિ મંત્રી પાસે જાઉં તો આ મુદ્દા સોલ્વ ન થાય. આ તમામ મુદ્દા છે એ સોલ્વ કરી શકે તો એ ગુજરાતના કૃષિ મંત્રી સોલ્વ કરી શકે. એટલા માટે જ અમે કૃષિ મંત્રી પાસે ગયા હતા અને એ પણ અમને સામેથી બોલાવવામાં આવ્યા હતા, એટલા માટે અમે ગયા હતા. અને અમે ત્યાં ગયા તો અમે 3 મુદ્દા છે ત્યાં લેખિતમાં આપેલા છે. લેખિતમાં આપી દીધા એનો મતલબ એવો નથી કે ત્યાં અમારું આંદોલન સમાપ્ત થાય છે. આંદોલન સમાપ્ત ત્યારે જ થાય બેન કે આ 3 મુદ્દા છે એ સોલ્વ થાય, ત્યાર પછી આપણે આંદોલનને પૂર્ણ કરી શકીએ. હજુ સુધી આ 3માંથી એક પણ મુદ્દો સોલ્વ નથી થયો એટલે આંદોલન અત્યારે અમારું ચાલુ છે અને આજથી જ અમે ગુજરાતના ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરવાનું અભિયાન ચાલુ કરી દીધું છે. આજે એટલે કે 15 ડિસેમ્બરના રોજ અમારે જુનાગઢ તાલુકાનું વધાવી ગામ છે, ત્યાં અમે ખેડૂતોની મિટિંગ બોલાવી છે. ત્યાં પણ ખેડૂતો સાથે આ મુદ્દાને લઈને ચર્ચા કરશું. હવે તો અમે ગુજરાતભરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે સભાઓ કરીને ગુજરાતના ખેડૂતોના 3 મુદ્દાઓ પર જાગૃત પણ કરવાના છે. અને ખાસ કરીને હવે જેમ સંગઠન જે અમારી કિસાન સહકાર સમિતિ છે એની અંદર કિસાનો જોડાતા જશે, એની સાથોસાથ અમે હાઈકોર્ટ લેવલના વકીલોને પણ જોડવાના છે. એક અમારી લીગલ ટીમ ઊભી કરવાની છે, કેમ કે અમને એવું લાગી રહ્યું છે કે અમારી લીગલ ટીમની પણ કદાચ જરૂર પડી શકે. એટલે તમામ તૈયારીઓ કરીને હજી પણ ફરીથી અમે ગુજરાતના ખેડૂતોને લઈને ગાંધીનગર કૂચ કરીશું. ખાસ કરીને ચર્ચા એ કરવી છે કે આ આંદોલન જે છે બિન રાજકીય આંદોલન, આપણે શરૂઆતમાં જે રીતે તમે કહ્યું હતું કે બિન રાજકીય આંદોલન છે અને ખેડૂતોનું આંદોલન છે, તો પછી એમાં પાલભાઈ જોડાયા. પછી પાલભાઈ સાથે મેં ચર્ચા કરી, એમની સાથે ફોનમાં વાતચીત કરી, તો મેં પાલભાઈને આ સવાલ કર્યો હતો કે પરેશભાઈએ કીધું હતું કે આંદોલન બિન રાજકીય છે, તો તમે શા માટે આંદોલનમાં ગયા? તો એમણે કીધું કે હું ખેડૂતના દીકરા તરીકે ત્યાં ગયો હતો. તો મેં સવાલ કર્યો કે મીડિયામાં આ વાતની ચર્ચા થઈ છે કે ખેસ તો કોંગ્રેસનો, ભલે તમે ખેસ ઉતારીને ગયા પરંતુ જબ્બો તમારો કોંગ્રેસનો હતો. તો એમણે મને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે બેન મને 3 વખત પરેશભાઈનો ફોન આવ્યો હતો, એમના આમંત્રણથી હું ગયો હતો. એના વિશે શું કહેશો? બિલકુલ મેં પાલભાઈને આમંત્રણ આપેલું હતું બેન. એનું કારણ છે કે પાલભાઈ છે પણ અનેક જગ્યાએ ખેડૂતો માટે સતત લડતા રહીએ છે. પાલભાઈ અનેક આંદોલનો કર્યા છે અને હાલમાં પણ જે કચ્છનું વાંઢિયાની અંદર પણ ખેડૂતોને કંઈક પ્રશ્ન છે તેના મુદ્દે અત્યારે પાલભાઈ લડી રહ્યા છે. બીજા પણ અનેક મુદ્દાઓ પર લડી રહ્યા છે. તો ખેડૂત માટે પાલભાઈ હંમેશાથી લડતા આવ્યા છે અને પાલભાઈને પ્રથમ વખત નહીં, ભૂતકાળમાં પણ ઘણા બધા આંદોલનની અંદર અમે એકબીજાને સાથ સહકાર આપેલો છે. જ્યારે પણ ખેડૂતોનું કોઈ સારું કરતું
હોય તો મારો તો સ્વભાવ રહ્યો છે કે જે પણ વ્યક્તિ હોય એ ખેડૂતનું સારું કરવા નીકળે એને સપોર્ટ આપવાનો. અને અમે જયારે આ આંદોલનની શરૂઆત કરી ત્યારે બિલકુલ મેં પાલભાઈને આમંત્રણ આપેલું હતું કે ભાઈ તમે પણ અમને આમાં સહકાર આપો, કેમ કે પાલભાઈ પણ એક અનુભવી વ્યક્તિ છે તો એના અનુભવનો અમને ક્યાંય ને ક્યાંય લાભ મળી શકે. એટલે અમે જુનાગઢ પાલભાઈનું આ પણ સ્ટેટમેન્ટ હતું કે ત્યાર પછી અમે આ આંદોલનને લઈને જ રાજકોટમાં એક મીટિંગ કરવાના હતા. પરેશભાઈને પણ આમંત્રણ આપ્યું હતું અને કચ્છના મુદ્દે લઈને પણ અમે પરેશભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને જગ્યાએ પરેશભાઈ આવ્યા નહીં અને એ પણ બેન કહ્યું પહેલી કે વાત અમને પછી આંદોલનમાંથી મને ક્યાંક ને ક્યાંક અમને સાઈડમાં કાઢી મૂકવાની કોશિશ થઈ હોય એવું અમને લાગ્યું કે અમને આંદોલનમાંથી કાઢી મૂક્યા. આ પાલભાઈનું સ્ટેટમેન્ટ હતું, એના વિશે શું કહેશો? પહેલી વાત તો એ છે બેન કે જે કચ્છમાં આવવા માટે મને પાલભાઈએ આમંત્રણ આપ્યું હતું એ ચોક્કસથી આમંત્રણ મળ્યું હતું, પણ અમે જયારે હવે બિનરાજકીય જાહેરાત કરી છે તો મારી વ્યક્તિગત એક એવી ઈચ્છા છે કે મારે કોઈ પણ રાજકીય નેતાઓનું જે આંદોલન ચાલતું હોય તેમાં ભાગ નથી લેવો. કેમ કે ત્યાં જે અત્યારે આંદોલન જે કચ્છમાં ચાલી રહ્યું હતું ત્યાં મોસ્ટ ઓફ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હતા. તો હું એવું ઈચ્છું છું, એણે એવું કીધું છે કે અમે તો કિસાન સંઘના અંડરમાં આંદોલન કર્યું છે, કોઈ પાર્ટીને લઈને નહીં. મને પાલભાઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે મને. બની શકે કે ત્યાં કર્યો હશે, પણ મને જ્યાં સુધી મેસેજ મળ્યો ત્યાં સુધી ત્યાં કોંગ્રેસના આગેવાનો વધુ હતા. બીજી વાત છે બેન કે કોંગ્રેસના આગેવાનો ત્યાં હતા તો એમાં ખોટું કઈ જ નથી, એની રીતે બરાબર છે કે એનું કારણ છે ગઈકાલે કે કોંગ્રેસ, ઈશુદાન પણ કચ્છમાં હતા. મારી વાત સાંભળો, કોંગ્રેસ છે એ અત્યારે ખેડૂતો માટે અનેક મુદ્દાઓ પર લડી રહ્યું છે. હું કોંગ્રેસ પાર્ટીને અભિનંદન આપું છું કે તમે પણ જો ખેડૂતોનું સારું કરતા હોય તો સારી બાબત છે. પાલભાઈ તો ઓલરેડી કોંગ્રેસ પાર્ટીના છે ને કોંગ્રેસ પાર્ટીના નાતે પણ સારું કરે છે ને વ્યક્તિગત પણ એની ખેડૂત સાથે લાગણી જોડાયેલી છે એટલે ખેડૂતો માટે સારું કરતા રહીએ છે. એટલે એ લોકો જે કરતા હોય એમાં મારી ઈચ્છા એવી હોય કે ભાઈ સફળ થાય અને ખેડૂતોનું હિત થાય. પણ વ્યક્તિગત મારી ઈચ્છા એવી હતી કે કોઈ રાજકીય પાર્ટીનું આયોજન હોય ત્યાં મારે નથી જવું. એટલા માટે હું જે કચ્છનું પાલભાઈનું જે મને આમંત્રણ હતું એમાં પણ હું ન ગયો. અને જે ઈશુદાનભાઈ ગઢવીની જે તમે વાત કરી રહ્યા છો, ઈશુદાનભાઈ ગઢવી હોય કે આમ આદમી પાર્ટીના અન્ય નેતા હોય એ પણ ઘણી જગ્યાએ અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે, ત્યાં પણ હું નથી ગયો. એટલે કોંગ્રેસ હોય કે આપ હોય, આમ આદમીની વાત થઈ છે તો મારે એ પણ પૂછવું છે કે પાલભાઈ એમ પણ કીધું છે કે જો બિન રાજકીય આંદોલન હોય તો પરેશભાઈ તો આમ આદમી પાર્ટીમાં છે. બેન પહેલી વાત તો એ છે કે આમ આદમી પાર્ટીનો મારી પાસે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી. મારી પાસે નથી તાલુકા પ્રમુખનો હોદ્દો, નથી જિલ્લા પ્રમુખનો હોદ્દો કે નથી કોઈ પ્રદેશ લેવલનો હોદ્દો. મારી પાસે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી. હા, વિચારની દ્રષ્ટિએ તો કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરતા હોય છે, અંદરથી મતદાન કરે તો પણ તમે જે પણ પાર્ટીને મતદાન કરો તો એ પાર્ટીને તમે સમર્થન આપ્યું કહેવાય. પછી એ પાર્ટી તમને સારી લાગતી હોય કે એમાં કોઈ સારા માણસો હોય ચૂંટાઈને વિધાનસભા એમણે સુધી મને જાય. એક વોટ્સએપમાં લિસ્ટ પણ મોકલ્યું છે જેમાં 24મા નંબરમાં તમારું નામ છે. આમ આદમી પાર્ટીનું એક લિસ્ટ છે. હા, એ લિસ્ટમાં જે નામ હશે એ સ્ટાર પ્રચારકની યાદીમાં હશે. મારા પાસે કોઈ હોદ્દાનું લિસ્ટમાં નામ નહીં હોય. હું તમને એ જ કહું છું કે એ સ્ટાર પ્રચારક પાર્ટીના પ્રચાર કરવા માટેનો એક વ્યક્તિ તરીકેનું મારું નામ છે. મારી પાસે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી. હું તમને એ જ કહું છું. જયારે અમારી કિસાન સહકાર સમિતિ છે એની અંદર નિયમ એવો છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હોદ્દો ધરાવતા હોય એને અમારે સ્ટેજ અને માઇક હવેથી આપવું નથી. તો હોદ્દો તો મારી પાસે પણ નથી. એટલે જે આમ આદમી પાર્ટીની વાત છે ત્યાં સુધી મારી પાસે કોઈ હોદ્દો નથી. હા, એક ચોક્કસથી વાત છે કે મેં આમ આદમી પાર્ટી ભૂતકાળમાં એટલે ઘણા ટાઈમ પહેલા ઈશુદાનભાઈ જયારે જોઈન્ટ કરી હતી ત્યારેથી મેં એને સમર્થન આપ્યું છે. એમાં ઈશુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, રાજુભાઈ કરપડા છે, પ્રવીણભાઈ રામ છે. આ બધા સારા માણસ છે અને સારા માણસ ચૂંટાઈને વિધાનસભામાં જાય આવી મારી અંદરની લાગણી હતી એટલે મેં એમને સમર્થન આપ્યું હતું. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તમે આમ આદમી પાર્ટીને સમર્થન આપો છો? એમના સ્ટાર પ્રચારક છો કે નહીં? અત્યારે તો કોઈ ચૂંટણી નથી એટલે સ્ટાર પ્રચારકની યાદીનું કોઈ લિસ્ટ પાર્ટીએ બહાર નથી પાડેલું. એટલે અત્યારે તો મારી પાસે કોઈ જ પ્રકારનું નથી સ્ટાર પ્રચારકનું લેબલ કે નથી કોઈ જ મારી પાસે હોદ્દો. એટલે અત્યારે તો કશું જ તમે આમ નથી. આદમી પાર્ટીમાં છો કે નહીં? પાર્ટીમાં હું આપને એ જ કહું છું કે હું ઘણા સમયથી પાર્ટીને સપોર્ટ કરું છું, પાર્ટીમાં છું જ. આવનારા સમયમાં હશે કે નહીં એ તો સમય બતાવશે. કેમ કે જો આમ આદમી પાર્ટી છે એ ભવિષ્યમાં સારું કામ નહીં કરે તો હું તો એમની વિરુદ્ધ પણ આંદોલન કરીશ. મારું તો કામ છે કે ગુજરાતના ખેડૂતોનું હિત થાય અને જે લોકો હિત ના કરી શકે એની વિરુદ્ધ આંદોલન કરવાનું. આજે ભાજપ સત્તામાં છે તો એની વિરુદ્ધ અમે આંદોલન કરી રહ્યા છીએ. કાલે કોંગ્રેસ આવશે અને એ સારું નહીં કરે તો એના વિરુદ્ધ આંદોલન કરશું. પરમ દિવસે આમ આદમી પાર્ટી આવશે ને એ સારું નહીં કરે તો એના વિરુદ્ધ આંદોલન કરશું. સત્તામાં બેન કોણ આવે કોણ નથી આવતું એનાથી અમારો કોઈ જ મતલબ નથી. અમારી અંદરની લાગણી એવી છે કે સત્તામાં કોઈ પણ આવે ખેડૂતનું હિત થવું જોઈએ.
છે. પાલભાઈનો એક એ પણ પ્રશ્ન હતો, એમને મેં પૂછ્યું કે મને માત્ર ને માત્ર પરેશભાઈથી એ નારાજગી છે કે એમણે કૃષિ મંત્રીના વખાણ કર્યા, બાકી મને કોઈ વાંધો નથી. બેન, પાલભાઈ છે એ મારા વડીલ છે, મોટા ભાઈ જેવા છે, અને વ્યક્તિગત આંદોલન અથવા તો જે રાજકીય વસ્તુને એક બાજુ રાખીએ તો અમે બંને સારા મિત્ર પણ છે ને લાગણીથી જોડાયેલા છે. પાલભાઈની નારાજગી હોઈ શકે તો વડીલ તરીકેની નારાજગી છે હું માથે ચડાવું છું, પણ એક વાત પાકી છે કે મેં કોઈ જ પ્રકારે કૃષિ મંત્રીના વખાણ કર્યા નથી. હા, એટલું મેં ચોક્કસથી કીધું છે કે જે કૃષિ મંત્રી છે એ પહેલી વખત એવું બન્યું છે કે અમે આંદોલન ચાલુ કર્યું અને ગણતરીના દિવસોમાં જ અમારી વાત સાંભળવા માટે તૈયારી બતાવી. કામ તો પછીની વાત છે, પણ પેલા સાંભળવા તો તૈયાર થયા છે. અત્યાર સુધી તો બધાની એક જ ફરિયાદ હતી કે કોઈ કોઈનું સાંભળતું નથી. જ્યારે કોઈ કોઈનું સાંભળતું નહોતું એવા સમયમાં જો કૃષિ મંત્રી મારી વાત સાંભળવા માટે તૈયાર થયા હોય તો મારે એને જે સારો પોઈન્ટ હોય એ મારે કેવો પડશે. એટલે મને એનામાં જે સારો ગુણ લાગ્યો છે એનામાં મેં વખાણ કર્યા છે, અને જે કામ નથી કર્યું એ વાતને હું વખોડું છું. આ બંને બાબત કહી રહ્યો છું કૃષિ મંત્રી વિશે. પાલભાઈ એવું કીધું કે મને એવું લાગે છે કે પરેશભાઈ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા છે. શા માટે? તમને પાલભાઈનું આ સ્ટેટમેન્ટ તમે કઈ દ્રષ્ટિએથી જોવ છો? પાલભાઈએ શું કીધું મેં બેન તમે કયો છો પણ મેં સાંભળ્યું નથી, પણ કદાચ પાલભાઈને જે લાગતું હોય એ કીધું હોય, કેમ કે એ પણ એક અનુભવી છે. એને કદાચ એવું લાગ્યું હશે કે પરેશભાઈ થાપ ખાઈ ગયા છે એટલે એની સ્ટેટમેન્ટ આપ્યું હશે. પણ મારી દ્રષ્ટિએ અમે કોઈ થાપ નથી ખાધી. એનું કારણ છે કે અમારું આંદોલન છે એ અત્યારે પણ ચાલી રહ્યું છે. પહેલી વાત તો એ છે કે ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન હોય ને ગુજરાતના કૃષિ મંત્રીને મળવા જવું, એમાં ગુનો શું છે કે થાપ ખાઈ ગયા છે? એ બિલકુલ વ્યાજબી વાત છે કે ગુજરાતના ખેડૂતનો મુદ્દો લઈને ગુજરાતના કૃષિ મંત્રી પાસે જઈએ, તો આમાં થાપ ખાધા જેવું મને મારી દ્રષ્ટિએ બેન ક્યાંય દેખાતું નથી. જી, પરેશભાઈ ખેડૂતો માટે કામ કર્યું છે, અત્યાર સુધી અડીખમ હજુ ઉભા છો, ઘણા બધા વાદ વિવાદ થયા, એમ છતાં પણ તમે આંદોલનને શરૂ રાખ્યું છે. હવે આગામી સમયમાં આ આંદોલનને લઈને શું રણનીતિ છે અને ખેડૂતોને શું સંદેશ આપશો મારા માધ્યમથી જે ખેડૂતો તમને સાંભળી રહ્યા છે? બેન, આંદોલનમાં અડીખમ ઉભા છે નહીં, અમે તો મરીએ ત્યાં સુધી, આ મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી, મરીએ ત્યાં સુધી આ વાતને લઈને અમે લડતા રહેવાના છીએ. પછી આ 3 મુદ્દાની વાત નથી, ખેડૂતોના આ સિવાય પણ અનેક પ્રકારની સમસ્યાઓ છે, અનેક પ્રકારના પ્રશ્નો છે. તમામ પ્રશ્નો છે એ સોલ્વ થવા જોઈએ, તમામ પ્રશ્નો માટે અમે લડવાના છે. આજે તમારા માધ્યમથી હજુ પણ ખેડૂતને કહું છું કે આમાં ઘણા લોકો કોઈને કોઈ જગ્યાએ ભોળા ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે, પણ કોઈ ખેડૂતોએ ક્યાંય ગુમરાહ થવાનું નહીં. કિસાન સહકાર સમિતિ છે હંમેશા માટે ખેડૂતો માટે લડતી આવી છે ને આવનારા દિવસમાં પણ લડતી રહેશે. અને વ્યક્તિગત પરેશ ગોસ્વામીની જ્યાં સુધી વાત છે તો પરેશ ગોસ્વામીના ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે ઈમાનદારીથી કામ કરશે, આ મારી એક ખાતરી છે. BS9 ની ટીમ સાથે જોડાવા બદલ પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.